ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસાએ ભલે વિદાય લીધી હોય, પરંતુ માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે. આ વખતે દિવાળી એવો વરસાદ પડશે કે ફટાકડા પણ નહીં ફોડી શકાય. આવી ધમાકેદાર આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. તેમના મતે 18 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે અને જેની અસર એ વરસાદ જોવા મળશે. 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત પણ થઈ જશે. પછી નવેમ્બર માસમાં ફરી માવઠું આવી શકે. 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. 23 નવેમ્બરથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. બાદમાં 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે. યશસ્વી બેવડી સદી ચૂક્યો પણ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ બેટર. દિલ્હીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે યુવા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને કિસ્મતે સાથ ન આપ્યું અને તે 175 રનના વ્યક્તિગત સ્કોર પર રનઆઉટ થઈ ગયો હતો. જયસ્વાલ પાસે પોતાની કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારવાની સુવર્ણ તક હતી, પરંતુ કેપ્ટન શુભમન ગિલ સાથે રન લેવામાં કમ્યુનિકેશન ભૂલને કારણે તે પેવિલિયન ભેગો થયો હતો. શાંતિનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાની મારિયા કોરિયા મચાડોને મળ્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જે વ્યક્તિને નોબેલ પુરસ્કાર મળ્યો છે તેણે આજે મને ફોન કરીને કહ્યું છે કે હું આને તમારા સન્માનમાં સ્વીકારી રહી છું કારણ કે તમે ખરેખર તેના હકદાર હતા. જો કે મેં એવું ન કહ્યું કે મને આપી દો. હું તેમની દરેક પ્રકારે મદદ કરું છું. હું ખુશ છું કારણ કે મેં લાખો લોકોના જીવ બચાવે છે. આ વાત પરથી એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું દર છલકાઈ રહ્યું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન વિરુદ્ધ ટેરિફ વોરની જાહેરાત કરી દીધી છે. તેમણે 1 નવેમ્બરથી ચીનમાંથી કરાતી આયાતો પર 100% વધારાના ટેરિફ લાદવાની અને મહત્વપૂર્ણ અમેરિકામાં નિર્મિત સોફ્ટવેર પર કડક નિકાસ નિયંત્રણો લાદવાની ધમકી આપી દીધી હતી. આ પગલાંથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવ વધી શકે છે.